મરી ગયા ઓ બાપા મરી ગયા આ તો ખતમ થઈ ગયું પૂરું થઈ ગયું ઓ બા મરી ગયા એ ભણા શું થયું તને કેમ મરવાની વાત કરે છે તું હે પેલા શ્રીલંકામાંથી 4 આતંકવાદીઓ આવ્યા હતા એ તને સપનામાં આવ્યા કે શું અરે મામા આ પેલા 4 આતંકવાદી કરતા 44 આતંકવાદી વધુ ખતરનાક છે હે 44 આતંકવાદી આ વળી ક્યાંથી ટપકી પડ્યા હાસ તો મામા ઉપરથી આકાશમાંથી તમે નથી જોતા કેવી ગરમી પડે છે 45 ડિગ્રી 47 48 મરી ગયા બાપલ્યા મરી ગયા બાણા આ ગરમીના નામના છાજિયા લેવાના બંધ કર આ ધમધોકતી ગરમીના ઘણા બધા ફાયદા છે અરે ધમધોકતી ગરમીના કોઈ ફાયદા હોય જરા ગણાવો તો એક બે જો તું જુએ છે ને કે આ ગરમીને કારણે બપોરના સમયે 3 થી 4 કલાક માટે આ રસ્તાઓ છે એ કેવા સુમસામ થઈ જાય છે સન્નાટો થઈ જાય છે બરાબર છે જાણે કર્ફ્યુ પડ્યું હોય હા તો પછી આટલી ધમધોકતી ગરમીને કારણે આ બપોરના 3-4 કલાક માટે જે વાહનોની અવરજવર બંધ થાય છે એને કારણે પ્રદૂષણ ઘટે છે એ ફાયદો થયો કે નહીં વાત એકદમ સાચી મામા હા હવે બીજો ફાયદો આટલી બધી ગરમીને કારણે નાના જીવજંતુઓ અને મચ્છરો આમ ટપોટપ મરી જાય છે એટલે રાજ્યમાં કોઈ પણ પ્રકારની મોટી બીમારી થાય જ નહીં અચ્છા એવું છે તો મામા સરકારે ઠેક ઠેકાણે મોટા મોટા રિસોર્ટ મુકાઈ દેવા જોઈએ ડબલ ગરમી પડતી રહે જીવજંતુઓ નાશ પામતા રહે તારા બાજપાને આ મોટા મોટા અરીસાનું ગોડાઉન છે ના હવે તમે આગળ વાત કરો ને હા ત્રીજો ફાયદો આ બપોરના સમયે જે વાહનોની અવરજવર બંધ થાય છે એને કારણે પેટ્રોલ અને ડીઝલની બચત થાય છે અને એટલે જ પ્રજાના ખર્ચા ઓછા થાય છે અને એમના ખિસ્સામાં પૈસાની બચત થાય છે ક્યાંથી લઈ આવો છો મામા હવે ચોથો ફાયદો છે એ સરકારનો છે સરકારને શું ફાયદો આજ તો વળી આ ગરમીને કારણે થઈ ને જે સ્માર્ટ મીટરો બેહાડી દીધા છે તો આવી ગરમીમાં લોકો પંખા ચલાવે એસી ચલાવે ફ્રીજ ચલાવે કુલર ચલાવે ફેન ચલાવે એને કારણે થઈ ને વીજળીની ખપત વધે અને બિલના પૈસા પ્રજાના ખિસ્સામાંથી સીધા સરકારમાં જાય હા એટલે જે પેટ્રોલ ડીઝલમાં જે પૈસા બચાવ્યા હતા એ સરકારે સ્માર્ટ મીટર વડે આપણા જેબમાંથી કાઢી લીધા હે ને વાહ ભણા વાહ તું આ સ્માર્ટ મીટરના વિરોધના ધરણામાં બેસીને આવ્યો લાગે છે ને મારા ભાગ આ ઓલા આપણા કોર્પોરેટરે જે સિમેન્ટનો બાકડો બનાવ્યો છે ત્યાં તો બેહી ન થકાતું ને આ ક્યાં સ્માર્ટ મીટરના સામે ધરણામાં બેસવાનું તો આ ચોથો ફાયદો ચોખ્ખે ચોખ્ખો સરકારને કેવી રીતે ખાસ તો વળી આટલી બધી ગરમીમાં કોઈ પણ માણસ આ સ્માર્ટ મીટરના વિરોધમાં રેલીઓ સરઘસું કાઢવાના એક મિનિટ મામા પણ તમે અમારા આ પ્રજાની પડખે છો કે સરકારની પડખે ભાણા અત્યારે તો હું માત્ર ને માત્ર આ ધમધોકતી ગરમીના ફાયદા ગણાવવા માટે બેઠો છું ઠીક છે હવે ગણાવો હવે આવે પાંચમો ફાયદો છે આપણા અર્થતંત્રને આપણા અર્થતંત્રને એ કેવી રીતે આટલી બધી ગરમી છે એટલે લોકો શું કરે નવા એસી ખરીદે નવા ફ્રીજ ખરીદે નવા કુલર ખરીદે નવા પંખા ખરીદે સીલિંગ ફેન ટેબલ ફેન ખરીદે આ લોકો છે એ આઈસ્ક્રીમ ખાય એટલે આઈસ્ક્રીમની ખપત વધે બરફના ગોળાની લારીઓ વધે સ્કિન પ્રોટેક્શન ક્રીમ ગોગલ્સ લીંબુનું શરબત શેરડીનો રસ અરે મામા તમે મેન વસ્તુ તો ભૂલી જ ગયા શું ચિલ્ડ બિયર એ બેવડા તેલમાં જવું છે તારે ના ત્યાં પંખા ના હોય હા તો સાંભળ આ ગરમીને કારણે અર્થતંત્રમાં તેજી આવે છે એટલે આમ ને આમ આપણે દુનિયાનું 3જા નંબરનું અર્થતંત્ર બની જશું ભારત માતા કી જય વાહ મામા વાહ તમે ગરમીને હવે પડવા દો રોકો નહીં આવા દો ગરમીને ગરમી આવી જા પડવા દો ગરમીને પડવા દો ગરમીને આવી જા ગરમી આવી જા પડવા દો ગરમીને પડવા દો પડવી જા નક્કી
આ ભાણાની ડાગડી ચસકી ગઈ લાગે છે, કાં તો પછી આ ભાણો પાકો ભક્ત બની ગયો લાગે છે. ગરમી પડવા દો લાગે છે મારા માટે ચા મારે પોતે જ લેવા જવું પડશે. ભાણા મામા તમે પડવા દો ગરમીને, પડવા દો ગરમી, પડવા દો. રહેવા દો. ગરમી ક્યાં ગઈ? ગરમી આવી જા.